આવો આવો પધારો. મેં કીધું આજે થોડું નવરાશપણું હતું. દિવાળી હજી ગઈ હમણાં, અને હજી શું છે, બિઝનેસ ને લાઈન પર આવતા હજી અઠવાડિયું નીકળી જશે, અને હવે ઘરે પ્રસંગ આવ્યો છે તો થયું કે હાલો ચર્ચા થોડી કરીએ. આપણે 5 મામાઓ મિત્રોની જેમ રહેશું તો શું છે, યુનિટી રહેશે ને તો હુકમનો એકો આપણો હશે, અને જરૂરી છે. નહીતર તો સાહેબ શું છે, આપણને ક્યાંય ખૂણામાં નાખી આવશે ને ખબર નહીં પડે. કંકોત્રી આવી કે નહીં આવી ને, માનરૂપી આવી. બસ આ જ મુદ્દો છે. તમે માનશો, કાલે સાહેબ કંકોત્રી આપવા આવ્યા હતા. જાણે આપણે 3 પત્તી રમતા હોય ને બાજુવાળાને કેવી રીતે કાર્ડ પાસ કરીએ, એવી રીતે તો બેઠા બેઠા કંકોત્રી આપી છે. આ કોઈ રીત છે? અરે માણસ ઉભો થઈને વિવેક રૂપી આમંત્રણ આપે. તેમ છતાં મેં કીધું જવા દે, આપણું દિલ એમ પણ મોટું. પણ રાતના તો મારો મગજનો પારો હલી ગયો. મેં જોયું કંકોત્રીમાં આપણા 5 મામાઓનું નામ પણ નથી. કેમ, કઝિન મામા છીએ એટલે સગા મામાનું તો નામ આવ્યું છે. મામેરું તો અમે પણ આપવાના છીએ. અમારા રૂપિયા શું ઝાડ પરથી તોડશું અમે? અમારા પણ મહેનતના જ રૂપિયા છે સાહેબ. આજે ઓપન ગ્રાઉન્ડ વાળો નક્કી થઈ ગયો, કેટરર નક્કી થઈ ગયો, વહુને ઘરેણા કેટલા તોલા ચડાવવા, ક્યાંથી લેવું, બધું નક્કી થઈ ગયું, અને લેવાઈને તિજોરીમાં મુકાઈ પણ ગયું. જો સાહેબ બધું તમારે જ નક્કી કરી લેવું છે તો અમને શું ખાલી ત્યાં ભજન કરવા માટે બોલાવા છે? સાહેબ ન ચાલે. આમ તો હંમેશા મોટી વાતો કરે કે આપણે બધા એક પરિવાર. યોગ્ય નિર્ણય લેવો પડશે. હજી કંકોત્રી આપવાનું ચાલુ કર્યું છે, કદાચ 10-20 ને આપી હશે. સાહેબને બોલાવો અને હલાવવા પડશે સાહેબને કે નહીં ચાલે, નહીતર અમે આવશું જ નહીં પ્રસંગમાં. એક તો એક ફેરફાર કરવો જ પડશે. વધુમાં વધુ શું છે, કંકોત્રી જ ફરીથી પ્રિન્ટ કરાવવી પડશે ને. પણ આ ચાલશે નહીં.